તને ખબર હોવી જોઈએ કે ઓફિસે મારે સમયસર પહોંચવું પડે અને મને બેગ માટે રોજે રોજ તને બૂમ ના પાડી છું, સમજી? સાંભળો છો? હા, બોલી જા. સોનુ 2 દિવસથી કહે છે પપ્પાને મળવું છે, પપ્પા સાથે વાત કરવી છે, પણ પપ્પાને મારા માટે ટાઈમ જ નથી. જો રાધા, આવી વાહિયાત વાત માટે મારી પાસે સમય નથી, સમજી? સમજુ છું. આ જે તમે કરી રહ્યા છો ને તે અમારા માટે જ કરી રહ્યા છો, પણ સોનુ આપણી દીકરી છે, એના પણ સપના છે. તમે સવારના વહેલા ઓફિસે જાઓ છો ત્યારે તે સૂતી હોય છે અને રાત્રે તમે મોડે આવો છો ત્યારે એ તમારી રાહ જોઈને સૂઈ જાય છે. પછી એ તમને ક્યારે મળે? એમાં મળવાનું શું હોય? જો મારી એક એક મિનિટ છે ને કિંમતી છે, સમજી? ઓકે, બાય. જય શ્રી કૃષ્ણ. ઉઠી ગઈ બેટા? હા મમ્મી. પપ્પા? એ તો ઓફિસે ગયા. હું આજે પાછી મોડી પડી. તે મને ઉઠાડી કેમ નહીં? મને પપ્પાને મળવું હતું. મોડી પડી. તે મને ઉઠાડી કેમ નહીં? મને પપ્પાને મળવું હતું. આજે એને ઉતાવળ હતી બેટા. હા મમ્મી, પપ્પાને મારા માટે ટાઈમ જ નથી. વેરી બિઝી મેન. પણ આજે તો હું મોડે સુધી જાગીશ અને પપ્પાને મળીને જ રહીશ. ના બેટા, એવું નથી. પપ્પા જે કરી રહ્યા છે ને તે આપણા માટે જ કરી રહ્યા છે. હા મમ્મી, ખબર છે. હા મમ્મી, ખબર છે મને. તે આપણા માટે જ કરી રહ્યા છે. એની પણ આપને જરૂર છે. પણ હું જે પપ્પાને માંગુ છું ને તે પપ્પા મને આપી નથી શકતા. કદાચ આ બધી સગવડોમાંથી એકાદ સગવડ મને ઓછી મળશે ને તો ચાલશે. પણ મને મારા પપ્પાનો પ્રેમ જોઈએ છે. હા સોનુ, હું જાણું છું તને પપ્પાની જરૂર છે. હું તેમને સમજાવું છું પણ તે સમજતા નથી. ચાલ દે, ચાલ તારે સ્કૂલે જવાનું છે ને, તને તૈયાર કરી આપ. Yes, Mother sir. I agree with you. This project is very important. હું તમને બાંહેધરી આપું છું કે 6 મહિનામાં તમારો આ પ્રોજેક્ટ પૂરો કરી આપીશ. હા હા, તમે અમારા પર વિશ્વાસ રાખો. અમે રાત દિવસ એક કરી અને આ પ્રોજેક્ટ પૂરો કરશું અને અમારા વાયદામાં અમે ખરા ઉતરશું. થેન્ક યુ, Mother sir. સોનુ, હા મમ્મી. રાતના 12 વાગે છે બેટા. સૂઈ જા, કાલે સવારે તને સ્કૂલે જવાનું છે ને. ના મમ્મી, આજે આખી રાત જાગવું પડે તો જાગીશ. પણ પપ્પાને તો મળીને જ રહીશ. પપ્પા તો મોડા આવશે બેટા. ના મમ્મી, હું તો જાગીશ જ. પપ્પા, તમે આવી ગયા. આઈ એમ સો હેપી. કેમ સોનુ, હજી જાગે છે? તારી અરુણાનું જાગરણ છે કે શું? ના પપ્પા, મને તમને મળવું હતું. તમારી સાથે સમય વિતાવવો છે. મેં ઘણા દિવસોથી તમારી સાથે બેસીને વાતો નથી કરી. તો તમે મને તમારો થોડોક સમય આપશો? સમય? કેવો સમય? પપ્પા, આવતા શનિવારે મારા સ્કૂલમાં ફંક્શન છે. તો તમે અને મમ્મીને મારા સ્કૂલમાં આવવાનું છે. કેમ, હું નહીં આવું તો તમારા સ્કૂલમાં ફંક્શન નહીં થાય? ના પપ્પા, બધા સ્ટુડન્ટના પેરેન્ટ્સ આવશે. હું પણ મારા મમ્મી પપ્પા સાથે બેસીને ફંક્શન જોઈશ. વોટ ઇઝ ધીસ નોનસેન્સ? તને ખબર છે મારી એક એક મિનિટ કિંમતી છે. અરે 10 મિનિટ બરાબર મારા 1000 રૂપિયા થાય છે. અને હવે આ બકવાસ કરવાનું બંધ કર અને સૂઈ જા. ચાલ રાધા. સૂઈ જા બેટા, ચાલ. ઓ નો, મેં મારા પપ્પાની 5 મિનિટ લઈને 500 રૂપિયાની ખોટ કરાવી. પણ પપ્પાને તો મારા સ્કૂલના ફંક્શનમાં લઈ જઈશ. એના માટે શું કરવું? યસ. આંટી, મને પૈસા આપો ને. મને મારા પપ્પાનો સમય ખરીદવાનો છે. આંટી પ્લીઝ, પૈસા આપો ને. મને મારા પપ્પાનો સમય ખરીદવાનો છે. અંકલ પ્લીઝ, પૈસા આપો ને. મને મારા પપ્પાનો સમય ખરીદવાનો છે.
મને પૈસા આપો ને, મને મારા પપ્પાનો સમય ખરીદવાનો છે. સોનુ, આ તું શું કરે છે? પપ્પા, હું ભીખ માંગી રહી છું. ભીખ? શું બકવાસ કરે છે? મેં તને શું નથી આપ્યું? અરે બંગલા, ગાડી, મોટર, અરે તને રમવા માટે મેં અઢળક રમકડા આપ્યા છે. ને આજે તે પાણી માંગ્યું ને ત્યારે મેં તને દૂધ આપ્યું છે, ને આજે તું ભીખ માંગે છે? તને શરમ નથી આવતી? રમકડા રમકડા તો ઘણા આપ્યા પપ્પા, પણ એ રમકડાથી મને તમારી સાથે રમવું છે. દુનિયાની બધી સગવડો આપી, પણ તમે ક્યારેય તમારો સમય આપ્યો નથી પપ્પા. ક્યારેય તમે મારું રિઝલ્ટ સુધા જોયું નથી. કદાચ હું કયા ધોરણમાં ભણું છું એ પણ તમને ખ્યાલ નહીં હોય. તમે અમને બધું જ આપ્યું, પણ તમે તમારો સંગાત નથી આપ્યો પપ્પા. એટલા માટે જ તો સવારથી સ્કૂલે જવાના બદલે રસ્તા ઉપર તમારા સમયની ભીખ માંગી રહી છું. સોનુ, પપ્પા, સવારથી ભીખ માંગીને 1000 રૂપિયા ભેગા કર્યા છે. હવે તો તમારા કિંમતી સમયમાંથી મને 10 મિનિટ તો આપશો ને? સોનુ, મને માફ કરી દે. હું તારી લાગણીને સમજી ન શક્યો. હું મારા બિઝનેસ માટે એવો ગોલાડૂબ થયો કે તારી લાગણી અને પ્રેમને હું સમજી ન શક્યો. બેટા, સમજી ન શક્યો. મને માફ કરી દે બેટા, મને માફ કરી દે. હું તો એવો સોદાગર થઈ ગયો કે સગપણને પણ હું સોના ચાંદીના ત્રાજવામાં જોખવા માંડ્યો હતો. વાહ પુરુષોત્તમ, વાહ! ધિક્કાર છે તને, ધિક્કાર! પુરુષોત્તમ એટલે પુરુષ ઉત્તમ. પણ પુરુષોત્તમ, તું આજે દુનિયાનો સૌથી ગરીબમાં ગરીબ માણસ છે. અરે તું 76 રૂપિયા ભિખારી છે, ભિખારી. હા પુરુષોત્તમ, ભિખારી. તારો આ માન, આ મોભો એ તો ઝાંઝવાના નીર સાબિત થયા. ઝાંઝવાના નીર. તે બિઝનેસ માટે કેનેડા, અમેરિકા, પોલેન્ડ, દેશ વિદેશમાં તારા ધંધાનું સામ્રાજ્ય રચ્યું. પણ આજે તારા ઘરમાં, તારા દીકરીના હૃદયમાં દીવો પ્રગટાવવાનું કેમ ભૂલી ગયો? પુરુષોત્તમ, કેમ ભૂલી ગયો? મને ક્યાં ખબર હતી કે ધરતીનો છેડો તો ઘર હોય, ઘર. સોનુ, મને માફ કરી દે. હું તારો ગુનેગાર છું. મને માફ કરી દે બેટા, મને માફ કરી દે. રડો નહીં પપ્પા. મને મારા પપ્પા મળી ગયા. મને મારા પપ્પાની આંખો પર આંસુ સારા નથી લાગતા. પપ્પા હસો ને, પ્લીઝ. પપ્પા હસો ને. એ તમને ખબર છે, એક કહાવત છે, શું? સવારનો ભૂલ્યો ખીચડી ટાણે આવે એને ભૂલ્યો ના કહેવાય. ના ના સોનુ, એવું નહીં કહેવાય. સવારનો ભૂલ્યો સાંજે આવે ને એને ભૂલ્યો ના કહેવાય. હા, પરંતુ એને રખડિયા જરૂર કહેવાય. હું તારો પણ ગુનેગાર છું. ના, એવું ના બોલો. મારા સોનુને જે જોતું હતું ને એ મળી ગયું. બસ એમાં જ મારી ખુશી છે. હું દુનિયાના તમામ પપ્પાના બારેમાં બસ 4 શબ્દ કહેવા ચાહું છું. શું તમે સાંભળશો? અરે હા હા, સાંભળવું જ પડશે. કારણ કે મારા જેવા પુરુષોત્તમ છે ને અહીંયા ઘણા બેઠા છે. તો મહેરબાની કરીને સાંભળ. पिता है तो रोटी है, कपड़ा है, मकान है. पिता है तो नन्हे से परिंदे का बड़ा आसमान है. पिता है तो घर में प्रतिपल राग है. पिता है तो बच्चे के सारे सपने हैं. पिता है तो
જોવું છે. હા હા, કેમ નહીં? હલો, તમે કલ્પના કરી શકશો 2017 થનગનાટ પાર્ટ 2 કેવો હોઈ શકે મિત્રો? ફક્ત ને ફક્ત માત્ર એક જ ઝલક. જો તમારી આ તાળીઓનો ગગડાટ એને પ્રમાણ આપે છે કે થનગનાટના 50 પ્રોગ્રામો જે 2007ની 29 ડિસેમ્બરના જે રાત્રે થયા હતા તેમાં બાપાની મુખ્ય ભૂમિકા ભજવનાર બેકાર નાટ્ય મંડળના અમારા જયંતિભાઈ ગોગારી